ચલો ગાઈસ, અમે લોકો આવ્યા કરસલા પકડવા ખોલામાં, ઝાડના ખોલામાં. અને આ બાજુ આવ્યા છે નવી જગ્યા પર, કડવાર બાજુ. એટલે કે અમારા ગામથી આ પણ 6-7 કિલોમીટર દૂર છે. તો હવે અમે લોકો જો પંકજભાઈ અહીંયા તૈયાર કરે છે. અને કાગરા અને કૂતરા પણ આવી ગયા છે અહીંયા ભાઈ અમારી મેળે ખાવા માટે, કે અમને આપો માછલા મારવા આવ્યા છે. તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી બેના રહેજો, કેવી રીતે કરસલા પકડીએ તે બતાવીએ. આ કડવારની વાત છે. ચડ્યો ભાઈ પહેલાં તૈયાર કરી લે. તો આવી રીતે પંકજભાઈ તૈયારી કરે છે. અને એક કરસલી તો મળી ગઈ છે. પંકજભાઈ જો પેલા વા ખોલો માંડ્યો છે ને ત્યાં પંકજભાઈ હવે ઉપરવા ગયા છે, તો હવે ખબર પડે. તો હવે આપણા પંકજભાઈ આવે છે ખોલો ઉપાડીને. પેલા એક આપણે અગડે મૂકી દીધો તો એટલા માટે. તો જો એક કાગડો પણ છે અને 2 કરસલી આવી છે, તેમાં દેખાય છે. તો પંકજભાઈ આપણી મેળે આવે તો તેનો વ્યૂ તમે બતાવીએ, ખાડીએ કેવી રીતે એ બતાવીએ. ગાઈસ આપણને બે કરસલી છે, લોડર નથી. આપણે માંડી તો દીધા બરાબર. આપણે હવે 15-20 મિનિટ પછી ફરવા જવાનું છે. ચલો પછી આપણે બતાવશું. અહીંયા આપણે જે સામાન છે એ કૂતરા બહુ હેરાન કરે ગાઈસ, તો અત્યારે નથી, હવે પછી તમને બતાવશું. જો આ કૂતરા રહ્યા. તમારા પંકજભાઈ ઉપર જાય છે. તો મોજો પણ આવી ગયો છે ગેસ મોટો, ઉપાડે તમારા પંકજભાઈ. તો ગાઈસ એમાં એક કરસલી આવીશ, હવે તેને ખાડી લેશું. તો ગાઈસ એક કરસલી બીજો ઉપર ગયા પંકજભાઈ હવે ઉપાડીને આવે છે, તેમાં પણ 1-2 આવેલી છે. તો હવે પંકજભાઈ આપણી બાજુમાં આવે છે ને હવે ખાડી લેશું. ને હજી તો ઘણા છે ઉપાડવાના બાકી. તો હવે પંકજભાઈ પેલું તો મૂકી દીધું પાણીમાં, ને હવે બીજો ઉપાડવા ગયા છે અને ઘણા બધા છે. હવે મોજા પણ આવી જશે ગાઈસ, જો થર્મોકોલ તમને દેખાતું હોય છે. તો હવે પંકજભાઈ બંને સાથે લઈને આવશે. બાકી વ્યૂ લેવા માટે આપણે એક સ્પેશિયલ માણસ લાવવો પડે, તો આપણા ભેગા માણસો કોઈ આવતા નથી, એ ફ્રી નથી, એટલા માટે. તો હવે 2 જણા આવ્યા છે, અમે પંકજભાઈને હું. હવે આપણે ઉપાડીએ તો તેમાં તો કંઈ આવ્યું નથી. પંકજભાઈ સાફ કરી અને પાછું વ્યવસ્થિત જ્યાં ખાડો હોય ત્યાં મૂકી દેશે. અને પેલું છે ઓલું થર્મોકોલ દેખાય તે ઉપાડશે પંકજભાઈ અમારા ઉપરવા જાય છે ખોલો, પણ તે થર્મોકોલ છેટે વહી જઈશ મોજાના કારણે. તો ત્યાં ખાડા હોય તો જોઈને ચાલે છે પંકજભાઈ. જો રસ્સી પકડી ઉપાડ્યું ભાઈ, એક આવીશ ભાઈ કસલી પંકજભાઈ લઈને આવે છે આ બાજુ. ખાડી લઈએ આપણે તેમાંથી. તો હવે અહીંયા તો પાણી આવી જાય છે એટલે જરાક ઉપર લઈ જવું પડશે. તો આપણે ભાટ ઉપર આવી ગયા છે. અહીંયા મોટો મોજો આવે તો પાણી આવી જાય, પણ હવે અહીંયા પંકજભાઈ કે લાવો હું ખાડી લઉં, તમે વ્યૂ લેવો. તો જો હવે પંકજભાઈ તે ઝાડમાંથી બહુ કાઢવામાં તકલીફ પડે છે, એટલે તેના લીંગા છે તે ભાંગી લાગશે, વણના આપણને કદી પડે એટલા માટે. ને જો પાણી પણ આવી જશે ગઈશ, પણ નાના મોજા છે એટલે વાંધો નથી આવતો. તે કરસથી ખાડી લઈ અને ઓલમોસ્ટ હવે આપણું શાક તો થઈ ગયું, એક ઘરનું શાક થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો તેમાં ઘણી છે, આમાં કાંઈ અહીંયા છે. જો ગાઈસ આ હીરાકોટ બંદર છે, સામે પિલાણા છે અને આ બાજુ પણ ઘણા પિલાણા છે. મસ્જિદ છે અને આ બાજુ મકાનો છે. તો આપણે આ બાજુ સૂર્ય ભગવાન અને આખી ભાટનું તમને વ્યૂ બતાવું કે આવી રીતે છે. બાકી અમારા ખોલા છે ને, જ્યાં થર્મોકોલ દેખાય નહીં બધી અમારા ખોલા છે. તો અત્યારે આપણે ઉપાડી લીધા પછી પાછા થોડોક સમય પછી ઉપર જશું. ચલો પછી બતાવી દઈશું. એક ખોલામાં આવેલી છે 2 લોડર અને એક કરસલી. જો પંકજભાઈ પહેલી ઠેકાણે માંડે છે. તો ઓલમોસ્ટ આટલા કસલા થયા છે ગાઈસ. 3-4 લોડન છે. અમારા કાનિયા છે બાંધવાના, અહીંયા મૂકેલું છે આપણે વાં છે. તો હવે જો હીરાકોટ બંદરની હોડી ફિશિંગમાં થઈ છે, એટલે ક્યાંય કિનારા પર ઝાડ માંડેલા છે. તો હવે તે ઝાડ ઉપર જશે. અને ગઈસ આ બ્લોક આપણો થોડાક દિવસ પહેલાનો જ છે, ત્યારે પિલારાનો ધંધો ચાલુ હતો, એટલા માટે પિલારાનું વ્યૂ લેવું છે. બાકી તો અત્યારે તો પિલારા બંધ થઈ ગયા છે. સુંદર દરિયાનો નજારો છે આ.
હવે અમે લોકોએ પાછા ફરીવાર ઉપાડીને પાછા માંડ્યા છે. તો અમે હવે પાણી પીને પછી જઈએ પાછા ઉપાડવા. ચલો ગાઈસ પાણી પીવા. આ બાજુ માંડ્યા છે ને એનો સમય થઈ ગયો છે, બાકી આ બાજુ માંડ્યા છે અત્યારે માંડ્યા. તો એને આ ઉપાડશે તો વાર લાગશે, એટલે એ ઉપડી જશે, પછી સમય થઈ જશે એનો. 2 કરતલી આવીશ ગયા છે, એ ગયા છે. પંકજભાઈ બીજું ઉપાડે તે હવે હું આ ખાડી લઉં કે પંકજભાઈ ઉપાડ લેશે. તો હવે આ છે દરિયાનો ઘોડો, એટલે કે સમુદ્રમાં જ રહી દરિયામાં જ, અને અત્યારે તે કાંઈક ખાઈ ગયો છે ને તે મરી ગયો છે, એટલે ભાત ઉપર ચડી ગયો છે. અને જો હવે બીજી બાજુ આપણે માંડવા જવાના છે ઓલા, આપણા પંકજભાઈ ઠેલા લઈ અને જાય છે. આ બાજુથી હવે આ બાજુ આપણે જવાનું છે. અને જો ગાઈસ માંડ્યા ને તો જો ચારો છે ને તે કૂતરો ભાતમાંથી ઘડીને ઝાડમાંથી કાઢે છે, અને ત્યાં કેટલો મોજો પણ આવી છે ગાઈસ, પણ એને બી કઈ નથી લાગતી. હવે તે એક તો ખાઈ જ ગયું છે હવે ખોલામાંથી. તો હવે ગાઈસ જો પાણીની ભરતી થવા માંડી છે, એટલા માટે જો અમે લોકો ગયા છે. અને એક આપણા ફ્રેન્ડ છે, એટલે કે આપણા ફૂઈના દીકરા થઈ ગેલુભાઈ, તે આવ્યા છે અહીંયા વ્યૂ લેવા માટે. ફોન કર્યો, આ બંદરના જ છે. અને જો આ બાજુ તે આવ્યો, તેનું ઘર પેલી બાજુ છે. તો હવે તે આવ્યો છે તો તેને કેમેરો આપી દીધો છે. અને હવે આપણે ખોલા વ્યવસ્થિત ઉપર લેશું. બહુ દૂર છે એટલે ઝૂમિંગ ટ્રેક કર્યું છે ગાઈસ, પણ જો હવે આવતાય નથી. અને જો પંકજભાઈ કે એક કોલો મને આપતો જા, તો તેને એક આપવો પડશે. મેં 2 ઉપર લીધા છે એટલા માટે. જો એને એક આપ્યો, અને કેટલા મોટા મોટા મોજા આવે છે. હવે જો અહીંયા આવી ને હવે હું ખાડી લઈશ ને પછી તમને વ્યૂ બતાવું કે જો કેટલી કરતલી આવેલી છે. ત્યારે એક છે કરતલી, અને બીજા પંકજભાઈ ઉપાડે જ ત્યાં. અને અહીંયા આપણા ગેલુભાઈએ જો એક અહીંયા અંદર ભાતમાંથી લોડન કાઢેલી છે, તેને ડોલસીમાં નાખી દેશે ગેલુભાઈ. ને અમે લોકો જો આવીએ છીએ 2-2 3-3 ખોલા હાથમાં લઈને. અને ગાઈસ ભીંજાઈ પણ ગયા છે, કેમ કે પાણીની ભરતી થઈ છે એટલા માટે. તો જો મોટી મોટી કરતલી તો છે ગાઈસ, પણ હવે કંઈ આપણે માંડી શકીએ નહીં, એટલે બધા ઉપાડવામાં અડધી પોણી કલાક થઈ જશે. એટલા માટે હવે આપણે ઉપર લઈએ વ્યવસ્થિત, એના માટે ખાડી પર લઈએ. અને સકલીને મૂકવાના પણ છે, તો ઓલમોસ્ટ આપણે મૂકતા જ જઈએ છીએ બાચકામાં. પછી હજી થોડાક બાકી છે, એટલે કે 10-12 આપણા ઉપડી ગયા છે, હજી 8-10 આપણે બાકી છે લેવાના. તો હવે તેને આપણે લેવા જશું. એટલે જો ગાઈસ હવે પંકજભાઈ જો 3 દેખાય થર્મોકોલ તે ઉપાડી લઈ હવે. ને બહુ પાણીની ભરતી થઈ ગઈ છે. અને આપણે આ કડવાર બંદર છે ને, હીરાકોટ બંદર કહે છે, કડવાર બસ સ્ટેશન ને હીરાકોટ બંદર, ત્યાં આપણે કરસલા પકડવા આવ્યા છે. અને આપણો બ્લોગ ગમે તો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા આપણે બાજુમાં મારા ગામથી 5 કિલોમીટર બીજું બંદર છે, ત્યાં પણ અમે બ્લોગ ઉતારવા જવાના જ છે કરતલાનો. તો આ બ્લોગમાં સપોર્ટ કરજો. તો નેક્સ્ટ બ્લોગ આપણો પાછો તે મૂકશું. પણ નાની તમે રેસીપી જાણવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આના પછી આપણો બ્લોગ આવશે રેસીપીનો, કરતલાની રેસીપી કેવી રીતે કરતલા બનાવીએ છીએ, તો તે આવશે. ને જો હવે પંકજભાઈ તે તને થર્મોકોલ ઉપાડી લીધા છે આપણા ખોલા, હવે ઉપાડીને આવે છે. તો કેટલા પાણી આવી ગયા તમે જોઈ શકો છો. કે હવે આપણે જાજુ દૂર છે, પણ ઝૂમિંગ આપણે બહુ કર્યું છે એટલા માટે. આપણા ગેલુભાઈના હાથમાં કેમેરો છે ને હું તો તે પેલા ખોલામાંથી. તો હવે પંકજભાઈ પણ થાકી ગયા છે, બહુ પાણીમાં પંકજભાઈએ મહેનત કરી છે ગાઈસ. તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો. અને જો હવે 4-5 કરતલી છે, અને હું પણ જો અહીંયા ભાત ઉપર બેસી એટલે કરતલી જ ખારું છું. તો હવે આ એટલા છે તેને આપણે ખાડી લેશું ને આપણા બાચકામાં ફરી વ્યવસ્થિત મૂકી દઈશું. તો જો પંકજભાઈ લીંગા તોડી અને કાઢે છે ચારમાંથી, તો તે લીંગા તોડવા જ પડે, ના આપણાને કદી પડે. તો હવે જો ખરી ગઈ છે, અને હવે નાખી દીધી ડોલસીમાં, અને બીજી લીધી છે પંકજભાઈએ. તો જલ્દી કામ કરવું પડશે, કેમ કે આપણે ભાત છે એ પેક થઈ જશે પાણીની. અને જો આપણા ગેલુભાઈ છે, અને આપણે હવે અહીંથી ઘેરે જવાનું છે, તો પાણી બાળી બધું પી લઈએ. બધો આપણો સામાન પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ગાડી પાસે જશું. તો હવે આપણે ગાડી પર જવાનું જ છે. તો ગાડી પર આપણે પહોંચી આવ્યા છે, અને અહીંયા પંકજભાઈએ થેલો મૂકી દીધો છે. અને અહીંયા આપણે વ્યૂ લઈ લઈએ. આ શમશાન છે હીરાકોટ બંદરનું, આ સુંદર નજારો છે. ને હવે આપણા ગેલુભાઈ પણ ઘેરે જશે, ને અમે લોકો પણ ઘેરે જઈએ છીએ. તો હવે આપણે એટલી કરસલી મારીને આવ્યા છે. તો હવે આપણે બંને જણાએ ભાગ પાડી નાખ્યા છે, ને પંકજભાઈ હવે તેની ઘેર જશે, ત્યાં કરસલી બનાવશે. કારણ કે આપણે વિડીયોમાં તો બહુ મહેનત કરીએ છીએ, કારણ કે અત્યારે અમારી સિઝન પૂરી થઈ ગઈ છે, એટલે તમારા માટે આ બ્લોગ લાવીએ છીએ. અને આપણી સિઝન ચાલુ થશે ત્યારે બોટના બ્લોગ બતાવશું.
બાકી કસલીની રેસીપી કરસલાની રેસીપી જાણવી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી આપણો આગલો બ્લોગ કરસલાની રેસીપી વાળો આવશે. તો વિડીયો ગમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.